નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે માતાજીનું। ચૈત્ર મહિનાના પહેલા નોરતાને દિવસે આજે આપણે ઉજ્જૈન નગરીમાં આવ્યા છીએ। ઉજ્જૈન નગરીમાં સ્થિરમન ગણેશજી મહારાજના દર્શન કરીશું, સાથે સાથે ગઢકાલી માતાજીના દર્શન કરીશું, જે 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ માનવામાં આવે છે। શુભ કાર્યના દેવતા મનાતા એવા ગણેશજી મહારાજના પ્રથમ દર્શન કરીશું, પછી મિત્રો આપણે ગઢકાલિકા માતાજીના દર્શન કરીશું। हमारी चैनल नाम से जर्नी विद जयराज, तो चैनल सब्सक्राइब करजो, लाइक करजो और बेल आइकन दबावવાનું नहीं भूलता मित्रों, એટલે અમારા નવા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે મિત્રો વિડિયોને શેર કરતા રહેજો અને વિડિયોને લાઇક કરતા રહેજો, તમારા સાથી મિત્રોને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે મિત્રો। તો મિત્રો આ છે સ્થિરમન ગણેશજી મહારાજની પાવનકારી પ્રતિમા, સૌ કોઈ મિત્ર દર્શન કરી લેજો। તો હવે મિત્રો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરતા જઈએ। તો આ છે મિત્રો જગન્નાથ ભગવાનની પાવનકારી પ્રતિમા। તો ચાલો મિત્રો હવે આપણે ગઢકાલિકા માતાજીના દર્શન કરવા જઈએ। આ ગઢકાલિકા માતાજીને તાંત્રિકોની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। આ ઉજ્જૈન નગરીમાં બે શક્તિપીઠ આવેલી છે, એક ગઢકાલિકા માતાજીનું મંદિર અને બીજું છે હરસિદ્ધિ માતાજીનું મંદિર। આ ગઢકાલિકા માતાજીનું મંદિર મહાભારત સમયનું છે એવું માનવામાં આવે છે મિત્રો। રાજા હર્ષવર્ધને પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો। કાલાંતરે ગ્વાલિયરના રાજાએ પછી આ મંદિરનું ફરીવાર નવનિર્માણ કરાવ્યું। આ ગઢકાલિકા માતાજીનો બહુ ચમત્કારી ઇતિહાસ છે। રાજા વિક્રમના 9 રત્નોમાંના એક રત્ન મહાન કવિ કાલિદાસ, જે ગઢકાલિકા માતાજીના પરમ ઉપાસક હતા, આ ગઢકાલિકા માતાજીના આશીર્વાદથી જ મહાન કવિ કાલિદાસ બન્યા, જેમણે મહાન ગ્રંથો અને મહાન ઉપન્યાસો લખ્યા પછી। તો ચાલો મિત્રો હવે આપણે ગઢકાલિકા માતાજીના દર્શન કરવા જઈએ। તો આ છે મિત્ર ગઢકાલિકા માતાજીની પાવનકારી પ્રતિમા, સૌ કોઈ મિત્ર દર્શન કરીને જીવનને ધન્ય બનાવજો। આ ગઢકાલિકા માતાજીની શ્રદ્ધાથી લોકો લીંબુની માળા ચલાવે છે ને માં મનની મનોકામના પૂર્ણ કરે છે। આ ગઢકાલિકા માતાજીના મંદિરમાં રવિવાર અને મંગળવાર ભક્તોની ભારે ભીડ તમને જોવા મળે છે મિત્રો। મંદિરની એક દિવાલ ઉપર ગઢકાલી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ લખેલો છે મિત્રો। મંદિરના પ્રાંગણમાં આહલાદ એવી સિંહની પ્રતિમા બિરાજમાન છે મિત્રો। ચૈત્ર મહિનો એટલે આપણે હિન્દુઓનું નવું વર્ષ ગણવામાં આવે છે અને ચૈત્ર મહિનાનું પહેલું નોરતું આજે આપણે ગઢકાલી માતાજીના દર્શન કર્યા અને સૌ કોઈ મિત્રને પણ કરાવ્યા। મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે મિત્રો તમારા સાથી મિત્રોને વિડીયો શેર કરતા રહેજો અને વિડીયોને લાઇક કરતા રહેજો, એમને પણ આપણા સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે।
મિત્રો તમે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા આવો છો તો ગઢકાલી માતાજીના દર્શન કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય મહાકાલી માતાજી.